કેમ છો બધા? જય માં વિઘ્નેશ્વરી. વિઘ્નેશ્વરી માની જય બોલાતી હોય ને આવી રીતે ધીમે ધીમે જય બોલીએ, બે હાથ ઊંચા કરીને માની એવી જય જયકાર બોલાવીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. બોલ શ્રી વિઘ્નેશ્વરી માત કી. અનુરાગી દિનેશ કાંતિલાલ વ્યાસ, આપ સૌ અમારા નિમંત્રણને માન આપીને આજે અહીંયા સરદાર પટેલ સાંસ્કૃતિક હોલમાં મંગળ પ્રસંગે પધાર્યા છો તે બદલ હું આપ સૌનું વ્યાસ પરિવાર વતી હૃદયની પ્રસન્નતા સાથે હૃદયના ઉમરકાથી ઉમરકાભેર સ્વાગત કરું છું અને આપ સૌને આવકારું છું. યજ્ઞોપવિત સંસ્કાર એ ઉપનયન સંસ્કાર પામ્યાની નિશાની છે. જનો એ માત્ર સૂતરના 3 તારની દોરી નથી, પણ એ બ્રાહ્મણ હોવાની નિશાની છે. જનોય એ જીવનમાં શ્રી હરિની હાજરીની નિશાની છે. જનોય વેદોની સાંસ્કૃતિક અસ્મિતા જાળવવાની નિશાની છે. જનોય જીવનમાં ગુરુ ભક્તિના પર્વની નિશાની છે. ધરતી પરના હાજરા હાજર દેવની વાત કરીએ તો સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, વાયુદેવ, જળદેવ અને ભૂદેવ. ધરતી પરના દેવમાં જ્યારે બ્રાહ્મણોની ગણતરી થાય છે ત્યારે એ બ્રાહ્મણ જનોયધારી અને પવિત્ર હોવો જોઈએ. એ માટે આ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરવામાં આવે છે. આવા રૂડા પ્રસંગે અમારા નિમંત્રણને માન આપીને આપ સૌ આવ્યા છો. આ 2 દિવસીય પ્રસંગમાં આપણે સૌ સાથે રહેવાના છીએ ત્યારે આપ સૌને મારે પરિચય કરાવવો છે એ બ્રહ્મપુત્ર વેદ દ્રુપદ વ્યાસનો, કે જેના પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ. સૌ સ્વજનોને મારા જાજા પ્રેમથી વંદન સ. જય જય પરશુરામ, જય જય પરશુરામ. માણસ આખી જિંદગી દોડે છે પરિવાર માટે અને એને હાસ ત્યારે જ થાય છે કે જ્યારે તે પોતાના પરિવારને સુંદર જીવન આપી શકે છે. જેમ માળી પોતાના બાગમાં રોજ બધા ફૂલ છોડને પાણી આપી ખાતર આપીને માવજત કરે છે, તે જ રીતે પરિવારમાં એક પિતા પોતાના પરિવારના દરેક ફૂલ છોડને તેનું તમામ પ્રકારે ધ્યાન રાખી તેની માવજત કરે છે. વ્યક્તિને તેના પરિવારના દરેક સભ્યોથી સરખું જ વાલ હોય છે. જેના થકી એ હોય છે એ તમામ વ્યક્તિ માટે અને જેના થકી હોય છે એ તમામ વ્યક્તિઓ માટે પણ, અને વ્યક્તિ તો ખરા જ, પણ એ વ્યક્તિઓની તમામ જૂની નવી વસ્તુઓ સાથે પણ એને પ્રેમ હોય છે, જે જૂની યાદોને તાજા કરી દેતી હોય છે. માયા ભગવાને આપણામાં મૂકેલું એક વરદાન આ માયા છે, જેના લીધે આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ. એ માયા જો લાગી જાય ત્યાં પછી બીજું કશું જ જોવાતું નથી. એમાં નફો, નુકસાન, ઠંડી કે તાપ કશું જ નહીં. અને આવી જ માયા મને થોડા વર્ષો પહેલા લાગી છે. એ માયા એટલે મૂડીનું વ્યાજ. અને વ્યક્તિત્વની આજે સૌ પરિવારજનોને મારે વાત કરવી છે. સપ્ટેમ્બર મહિનાની 5મી તારીખ 2015નું એ વર્ષ એટલે કે શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમીના દિવસે અમારા વ્યાસ પરિવારના વડલામાં સ્વયં પ્રકાશિત દેવરૂપે એક બાળકનો જન્મ થયો.
અને પછી છઠ્ઠીના દિવસે એની વાલી 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 મનાલી પિયાએ એનું નામકરણ કર્યું અને એ નામ છે વેદ દ્રુપદ વ્યાસ. થોડી તાળી તો પાડો. અને એ છે મારો સાચો અને પાકો નવો મિત્ર. બરાબર ને જગદીશભાઈ? સ્વયં આપણો સાચો મિત્ર હોય ને. આમ તો રિલેશનમાં હું એના દાદા થાવ અને એ મારો પૌત્ર, પણ વેદ જીવનમાં આવ્યા પછી અમારી જિંદગી એકદમ સુંદર થઈ ગઈ છે. અમને થાય છે કે અમારા વંશમાં, અમારા કુળમાં સ્વયં કૃષ્ણએ જ જન્મ લીધો છે. શ્રવણ જેવો દીકરો ડોક્ટર ધ્રુપદ અને વાલ સોઈ વાલના દરિયા જેવી વાલી દીકરી મારી અસો દીપિકા, એ તો જાણે દેવકી અને વાસુદેવ છે જ. પણ સાચું કહું તો નંદ અને યશોદા તો જાણે અમે બંને દાદા દાદી છીએ. અમે બંને દાદા દાદી છીએ. વેદ તારા આવવાથી જિંદગી બદલાઈ ગઈ છે. એક દાદા તરીકે હું એ સંપૂર્ણ પ્રેમ તને આપી રહ્યો છું જે તને મળવો જોઈએ, અને તું પણ અમને એવો જ પ્રેમ આપી રહ્યો છે. મને અને આ આખા કુટુંબને તારા ઉપર બેટા ખૂબ ગર્વ છે. તારી સૂઝ, તારામાં થયેલ સંસ્કારનું સિંચન, તારું આધ્યાત્મિક જ્ઞાન અને તારી ગ્રહણ શક્તિ, આ બધું જ જોતા અને ભવિષ્યમાં તારા કાર્યો થકી તું તમામ બ્રહ્મ સમાજને ને ગુજરાત નહીં પરંતુ આખા ભારતને ગર્વ અપાવીશ એવી દિવ્ય અનુભૂતિ અનુભવાય છે. અને એવું જ થાય એવા મારા રૂડા આશીર્વાદ પણ છે બેટા. એવું થાય એવા મારા રૂડા આશીર્વાદ પણ છે. વેદ, તું અમારા જીવનનો અગત્યનો ભાગ છે. તું અમારો શ્વાસ છે, તું અમારો પ્રાણ છે, જસ છે, વંશ છે, તું જ અમારો કૃષ્ણ છે. અમો આભારી છીએ વેદ કે તે અમારા કુળમાં જન્મ લીધો છે. લોકોની તો આશા હોય છે કે દેવરૂપ જેવો દીકરો મળે, પણ અમારે તો તું જ સદૈવ દેવરૂપ ધારણ કરીને આવેલ મારો કૃષ્ણ પરમાત્મા છે. કારણ કે તારો જન્મ જ જન્માષ્ટમીનો છે. તારા વિચારો, તારું હાસ્ય, તારો અવાજ, તારો પ્રયત્ન, તારા પ્રશ્નો, તારો પ્રેમ, તારા જવાબ, તારું તોફાન, તારું જ્ઞાન, તારી વાતો, તારો આનંદ, તારામાં રહેલી દયા, કરુણા, ભક્તિ, મદદ, મસ્તી, આ બધું જ અદ્ભુત છે. અદ્ભુત છે બેટા, બધું જ અદ્ભુત છે. વેદ બેટા ખરેખર અદ્ભુત છે. અને આ બધું જ તું ટકાવી રાખજે ને સદાય આવો જ રહેજે. નટખટ, ખૂબ વાલ, ખૂબ પ્રેમ, ખૂબ આશીર્વાદ. મારા કૃષ્ણ તું રાજી રહેજે. તો આવો સ્વજનો, આજે વાલસોયા વેદની તમને સૌને ખૂબ વાતો કરી, પણ આજે આ પાવન પ્રસંગે આપ સૌ વ્યાસ પરિવારના પ્રેમાળ અને હેતાર નિમંત્રણથી યજ્ઞોપવિત દીક્ષા સંસ્કાર પ્રસંગના સાક્ષી થયા છો. બપોરનો આરામ પણ તમને કરવા દીધો નથી. ત્યારે માત્ર થોડીક ક્ષણોમાં એનું તોફાન, એની મસ્તી અને આધ્યાત્મિક જ્ઞાન, આ બધું જ નિહાળીએ. અને જોયા પછી આપ સૌને પણ લાગશે કે ખરેખર વેદ એ વેદ નહીં પણ નટખટ નંદ કિશોર જ છે. નટખટ નંદ કિશોર છે. અને મારો અને આપણા સૌનો એ કાનુડો છે.
એ કૃષ્ણ પરમાત્મા છે, એ કૃષ્ણ પરમાત્મા છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ. વેદનું તોફાન, મસ્તી, એનું આધ્યાત્મિક જ્ઞાન એ બધું આપણે નિહાળ્યું, પણ મોરના ઈંડાને ચિતરવા ના પડે. મને કે દદ્દુ તમે સ્પીચ આપો, તમે બોલો, તમે બધે જાઓ, ભાષણ આપો, તો આ તો મારો પ્રસંગ છે, તો મારે પણ કંઈક તો બોલવું જોઈએ ને. એટલે હું વેદને બોલાવું એ પહેલા એટલું કહીશ કે આ જે તમે નિહાળ્યું એમાં કોઈ પ્રોફેશનલ વ્યક્તિને મદદ લેવામાં નથી આવી. માત્ર ને માત્ર મારા દીકરા ડોક્ટર ધ્રુપદે આ આખું ફિલ્મ તૈયાર કરી, વિડીયોગ્રાફી પણ એની, ગીતની પસંદગી એની, અને એને મદદ કરવામાં મારા અમદાવાદના એક મિત્ર રાકેશ પૂજારા, એ આજે આવવાના હતા પણ કદાચ આવી શક્યા નથી. એમને 100 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કર્યું છે. એમને પણ અમારા પરિવારના પ્રેમથી આવીને 4 નાઈટ સુધી જાગીને પણ આ તમારા અને અમારા માટે, અમારા પ્રેમ માટે એમને આ તૈયાર કર્યું છે. એકવાર રાકેશભાઈ પૂજારા માટે પણ જોરદાર તાળી થઈ જાય. અને વેદને કંઈક કહેવું છે. વેદ બેટા આવો. नमस्कार, मैं वेदव्यास. यज्ञोपवीतं परम पवित्रं प्रजापतये सजं पुरस्ता आयुष्यमग्रं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेज. વાહ વાહ બેટા વાહ. વેદ વ્યાસની ઝલક તો આપણે સૌએ જોઈ અને માણી, પણ વ્યાસ પરિવારનો ચિરંજીવ વેદ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરીને જનોઈધારી બ્રાહ્મણ બનવા જઈ રહ્યો છે, ત્યારે પરિવારનો આનંદ તો વિલોરા લેતો હોય, અને એમાંય ખાસ કરીને એની મમ્મી, એની માતા દીપિકા, વાલીફિયા મનાલી અને વાલસોઈ દીકરી, અમારા વ્યાસ પરિવારની હૃદય, ધબકતું હૃદય, એવી કૃપા તો છેલ્લા 1 મહિનાથી થનગની રહ્યા હતા અને આ અવસરની રાહ જોઈ રહ્યા હતા. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશ વંદનાથી જ થાય, અને એ પણ કેવી ગણેશ વંદના? સિંદૂર લાલ ચડાયો, જયદેવ એકદંતાય વક્રતુંડાય. આ શુભ કાર્યમાં ભગવાન ગણેશજીનું આવાહન આપણે પહેલા કરીએ. ગણેશ વંદના લઈને આવે છે વ્યાસ પરિવારની અમારી દીકરીઓ દીપિકા, ડોક્ટર મનાલી અને વાલુડી અમારી કૃપા નિલેશ વ્યાસ. તો આવો નિહાળીએ પરફોર્મન્સ ગણેશ વંદના. सिंदूर लाल चढ़ायो अच्छा बिन मुख को, सुंदर लाल विराजे गौरी हर को, आपके लिए गुण लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ कर को. जय देव जय देवी गणराज विद्या संदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रोता. जय देव Shall
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि આજે વ્યાસ પરિવારના આંગણે 8મી ફેબ્રુઆરીનો દિવસ શ્રીજી વેદના યજ્ઞ પવિત્ર પ્રસંગની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શુભ દિન આવ્યો શુભારંભ અને લડાવો કોઈ લાડ આ ગીત પર આ કલાની પ્રસ્તુતિ કરી રહ્યા છે મારી દીકરીઓ દીપિકા, મનાલી, એકતા, મયુરી, મિત્તલ, મિનલ, મેશ્વા અને કૃપા. અમારા દરેક પરફોર્મન્સમાં અમારી કૃપાની કૃપા તો રહેવાની જ છે. એકવાર એના માટે તાળી થઈ જાય. તો आओ शुभ दिन आयो हमारे घर शुभ दिन आयो. निहारिए दीपिका, मनाली, एकता, मयूरी, मिनल, बेशवा અને કૃપા.
સંગે લાવી હર ભાઈ હૈયો હાય હાય રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી હર ભાઈ હૈયો હાય હાય આશાની કિરણો વિખરાય મંગળવી છલકાતે મને હળવેથી ગુનગુનાય હાય 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 हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 રાસ રચીનો સાજ સજીનો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ છે આવી हे भाई भाई हे शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई સાજ સજીનો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ છે આવી लड़ाओ कोई लाड लड़ाओ रे कि घड़िया शुभ आंगन आई काज कोई मंगल गाओ रे कि घड़िया शुभ आंगन आई पुराओ कोई चौक पुराओ रे कि घड़िया शुभ आंगन आई लड़ाओ कोई लाड लगाओ रे कि घड़िया शुभ आंगन आई ઉભા રહેજો બધા અહીંયા આવો આવો મારી આજુબાજુમાં આ મારી બધી દીકરીઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય આગળ પાછળની બધા લાઈનમાં ઉભા રહેજો હું ફોટોગ્રાફર મિત્રને કહીશ કે એક સરસ મજાનો પોઝ લઈ લે धागों से बांधा एहसास दिल के रिश्तों का भाई बहनों गीत છે અમારા પરિવારની કૃપા એટલે કૃપા કૃપા એટલે કૃપા અને વટવૃક્ષ એટલે અમારી ચંદા અને ઇન્દિરા આ બંને મારાથી ઉંમરમાં ખૂબ મોટા પણ ક્યારે મોટી બેન કહેવાનું મન નથી થતું મને ચંદા અને ઇન્દિરા કહેવામાં જે આનંદ અને પ્રેમ મળે છે એ ક્યારે મોટી બેન કહેવામાં નથી મળતો એટલે હું તો કાયમ મારી ચંદા અને મારી ઇન્દિરા જ કહેતો હોઉં છું કૃપા માટે કહેવું હોય તો કોણ હલાવે લીમડીને કોણ હલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી અહીંયા તો કૃપાના ભાઈઓ પ્રયાગ વેદાંત ગર્ગ વેદ દેવ અને ધ્રુવ એમ છ ભાઈઓ ડાળખી ઝુલાવા તૈયાર થઈ ગયા અને મારા બેન ચંદાવે પણ મારા માટે એના ભાવ પ્રગટ કર્યા છે અને એ ભાવના શબ્દો છે એ ભાવના શબ્દો છે કે ખમ્મા વીરાને જાઉં વારને રોડ એને વાસણ ધોતા ધોતા ઘરે મારા માટે વિચાર આવ્યો અને વિચારને એને કાગળ ઉપર કંડાળ્યો લેખનથી કે ખમ્મા વીરાને જાઉં વારને રોલ
મોગો મૂલો છે મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ સેવાનું રાગી થઈ સેવાના બીજ રોપિયા રે લોલ અસ્મિતાએ સિંચ્યા એમાં નીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ સેવારૂપી ફળ ફૂલ વાવ્યા રે લોલ તેના ફળ સ્વરૂપ વડલો ઊભો થાય જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ કુટુંબ રૂપી એકતા એમને જાળવી રે લોલ વડીલ રૂપે માન સન્માન થાય જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ દીકરીઓને માન એમને આપ્યા રે લોલ બહેનોના હેત ઉભરાઈ જાય જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ વડીલોના આશીર્વાદ એમને મેળવ્યા રે લોલ ઉજાડ્યું છે દિનેશ તે તારું નામ જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ચંદ્રિકા ઇન્દિરા લે તારા ઓવારના રે લોલ ઉજાડ્યા છે માત પિતાના નામ જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ મોગો મૂલો છે મારો વીર જો ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ તારી બેન ચંદ્રિકા ચંદાના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું એકવાર જોરદાર તાળીઓથી એને બતાવો અને હવે ભાઈ બહેનના પ્રેમનું ગીત નિહાળીશું धागों से बांधा एहसास दिल के रिश्तों का લઈને આવે છે કૃપા પ્રયાગ વેદાંત ગર્ગ વેદ દેવ અને ધ્રુવ जी धागों का ये रिश्ता बन जाता है बचपन से मरते दम तक साथ निभाए बंध के रक्षा बंधन से धागों से बांधा एहसास दिल के रिश्ते का रिश्ता ये अपना रब की रुबाई मैं रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे बिना मैं रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे बिना धागों से बांधा एहसास तुमसे मिलने का मिलना ये अपना रब की रुबाई मैं रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे बिना मैं रहूं ना मैं तेरे बिना तू रहे ना तू मेरे बिना तुमसे ही तो खिलते सारे फूल उम्मीदों वाले हिम्मत बंध जाती है जब तू हंस के पास बिठा ले खुशियों का तू सामान है तू साथ है तो यूं लगे जीना बड़ा आसान है बातों से बांधा हर तार अपने रिश्ते
तेरे बिना तू रहे न मेरे बिना। आओ एक बार जोरदार ताली થઈ જાય બાળકો માટે। धागों से बांधा एहसास दिल के रिश्तों का खूब सरस परफॉर्मन्स કર્યું અમારા પારવડાઓએ। અને હવે मानी ममता तेरी उंगली पकड़ के चला ममता की आंचल में पड़ा तेरी उंगली पकड़ के चला ममता की आंचल में पड़ा। અને એ પરફોર્મન્સ લઈને આવે છે કૃપા વેદાંત ગર વેદ દેવ અને ધ્રુવ। તો ચાલો નિહારીએ तेरी उंगली पकड़ के चला ममता की आंचल में पड़ा। माँ, मेरी माँ मुझे बहुत प्यार करती है। मेरी खुशी में मेरी माँ को खुशी मिलती है। मेरे तकदीर में एक भी दम नहीं होता अगर मेरे तकदीर लिखने का हक मेरी माँ को होता। आज मैं मेरी माँ के लिए कुछ गाना चाहूँगा। चल में पड़ा तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला। माँ ओ मेरी माँ मैं तेरा लाडला। माँ ओ मेरी माँ मैं तेरा लाडला। इस दुनिया में बिना किसी स्वार्थ के प्यार सिर्फ माँ ही करती है। मेरे जमीन का जो आसमान है वो मेरी माँ है। बन के तेरा साया मैं तुझको थाम लूं उठ के रंग से पहले मैं तेरा नाम लूं। रखूं तुझे पलकों तले पूजा करूं तेरी तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी। मैं तो तेरे सपनों के रंग में ढला तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पड़ा। माँ ओ मेरी माँ मैं तेरा लाडला। माँ ओ मेरी माँ मेरी माँ ओ मेरी माँ। मैं मेरे सारे दोस्तों को कहना चाहता हूँ कि अपनी माँ पे कभी गुस्सा मत करना, क्योंकि माँ की एक दुआ जिंदगी बना देगी। खुद रोएगी मगर तुमको हंसाएगी। भूल कर भी अपनी माँ को कभी मत रुलाना, एक छोटी सी गलती आंसू निकाल देगी। आई लव यू माँ। વેદની જનોય હોય અને આ ભૂલકાઓના પપ્પા કેમ બાકી રહી જાય? દ્રુપદ, નિલેશ, કેવલ કુમાર, યજ્ઞેશ, જિગ્નેશ એ બધાએ તલપાપડ કે અમે કંઈક કરીએ। અને આ બધા બાળકોના પપ્પા લઈને આવે છે પપ્પાના ગીતો। અને પપ્પાના ગીતો એટલે કયા? દ્રુપદ અને વેદ લઈને આવે છે પાપા પગલી।
પાપા પગલી, કૃપા અને નિલેશ આમ તો મુદત પાડે વકીલ એટલે, પણ કૃપાની કૃપા એવી કે એને જરાય મુદત પાડવા ના દીધી અને સતત એને પ્રેક્ટિસ કરાવી દીધી. કૃપાને નિલેશ લઈને આવે છે, ચંદાને પૂછા તારો છે, અને અમારા કેવલ કુમાર અને બંને ભાણેજો ગર્ગ અને દેવ, એમનું પરફોર્મન્સ છે પાપા મેરી જાન. અને નિલેશ અને પ્રયાગ લઈને આવે છે મેરી દુનિયા તું હી રે, મેરી દુનિયા તું હી રે. અને યજ્ઞેશ ને ધ્રુવ તું મેરા દિલ, તું મેરા દિલ. અને છેલ્લે જિગ્નેશ અને વિધાન मैं तो मेरे पापा की कार्बन कॉपी. ताली पाड़ो. मैं तो मेरे पापा की कार्बन कॉपी. तो ચાલો હવે જોઈ લઈએ આ પાપા કેવા પરફોર્મન્સ કરે છે એમના ભૂલકાઓ આગળ, એ પણ માણી લઈએ. તો હવે માણીશું પપ્પાના ગીતો. છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તકીરી ચાલુને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. પાપા પગલી તકીરી ચાલુને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम. ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम. मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ. पापा
जान हरदम रखना अब हाथ ये सब पर तुम। पापा मेरी जान मेरे संग चलना हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे। मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे। मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। रात दिन तेरे लिए सजदे करूं दुआएं मांगूं मैं यहाँ अपने लिए रब से तेरी बनाए मांगूं अकेले तू जो हम तुम संग है तो फिर क्या गम। तू मेरा दिल तू मेरी जान। Oh, I love you, Daddy. तू मासूम तू शैतान। But you love me, Daddy. तू मेरा दिल तू मेरी जान। Oh, I love you, Daddy. तू मासूम तू शैतान। But you love me, Daddy. ભાઈઓનો વારો આવ્યો, મમ્મીઓનો વારો આવ્યો, પપ્પાઓનો વારો આવ્યો. હવે વારો કાઢવાનો કોનો? તૈયાર દાદા ને દાદી. અમારો વેદ તો હમણાં જાણે જન્મ્યો ને એમાં આટલો બધો મોટો થઈને આજે એના જનોઈનો પ્રસંગ હોય એવી કલ્પના પણ નથી આવતી. બોલો, મને એમ થાય કે કાલ અત્યારે તો અહીંયા ડોક્ટર દરજી સાહેબના ત્યાં જન્માષ્ટમીના દિવસે એનો જન્મ થયો હતો, બરાબર ને બાબુભાઈ સાહેબ? અને આ વેદ આટલો મોટો અને એનો આવડો મોટો પ્રસંગ થઈ જાય
ખૂબ આનંદની વાત થઈ જાય. એટલે અમે દાદા ને દાદી લઈને આવીએ છીએ. बस पर ना कहता, ताली पाड़ो पर बस पर ना कहता. कल जिसने जन्म यहाँ पाया, फूल जैसी मुस्कान तेरी, फूल जैसी मुस्कान तेरी, तुझे सूरज कहूँ या चंदा, तुझे सूरज कहूँ या चंदा, लईने आवे छे तमारा नहीं पण वेदना, दादा दादी अरे वेद. जन्म यहाँ पाया, कल जिसको झूले ने झुलाया, कल जिसने जन्म यहाँ पाया, कल जिसको झूले ने झुलाया, नजदीक सुलाया, गोदी में उठाया, कांधे पे घुमाया, जिसे चलना सिखाया, क्या ये वही लड़का है, क्या ये वही लड़का है, आहा, क्या ये वही लड़का है, ओ, क्या ये वही लड़का है. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बन के दिखाना है. माँ की दुआ है, भूले भले तू सच्चाइयों के रास्ते चले तू. फूल जैसी मुस्कान तेरी, तू बनेगा पहचान मेरी. तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. आज उंगली थाम के तेरी, तुझे मैं चलना सिखलाऊं, कल हाथ पकड़ना मेरा, जब मैं बूढ़ा हो जाऊं. तू मिला तो मैंने पाया, जीने का नया सहारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन. માણસાના સાંસ્કૃતિક હોલમાં 1 કલાકથી આપ કાર્યક્રમ માણી રહ્યા છો. કંઈક બહાર ફરવા જવું છે અહીંયા બેઠા બેઠા? પ્રયાગરાજ તો નહીં લઈ જાઓ, અત્યારે તો પ્રયાગરાજ ચાલે છે, પણ દ્વારકા કેટલાય જવું છે? દ્વારકાએ જવું હોય તો હાથ લાંબો કરો, ઊંચો કરો. ભાઈ વિડીયો વાળા ભાઈ, જેને દ્વારકા આવવું હોય એને હાથ ઊંચો કર્યો હોય તો લઈ તો લો તમે. હા, અજવાળું કરો તો ખબર પડે કે કોને દ્વારકા આવું. બહાર ફ્લાઇટ તૈયાર છે. હવે આપણે માણસાથી સીધા બધા જઈએ દ્વારકા.
દ્વારકાધીશના દર્શન કરીએ અને પાવન થઈએ. સૌ સ્વજનો, શ્રી કૃષ્ણ એક જ રાજા એવા છે કે જેમણે વારસામાં કોઈને ગાદી નથી આપી. દ્વારકાના રાજા દ્વારકાધીશ જ હતા અને આજે પણ રાજા દ્વારકાધીશ જ છે. પણ મને ગર્વ છે અને આપ સૌને પણ ગર્વ છે કે આપણા પૈકીના એક ભૂદેવ એમના આંગણે જેમને ફાટેલી પોટડી પહેરી હતી, માથે હાથ એકની ચોટલી હતી, મસ્તકમાં બ્રહ્મત્વનું એ તેજ હતું અને ત્રિપુંડ લગાવેલું હતું, એ ફાટેલી પોતળી ને ધોતી પહેરી સુદામાજી જ્યારે દ્વારકાની અંદર આવ્યા ત્યારે ઇતિહાસની અંદર દ્વારકાધીશની રાજગાદી ઉપર હજી સુધી કોઈ બેઠું નથી અને કોઈની ગાદી પર કોઈ બેસે કોઈને ગમે પણ નહીં. પણ ભગવાન કૃષ્ણએ એ સુદામાજીને એમની ગાદી ઉપર બેસાડ્યા હતા અને એમના આંસુડાથી સુદામાજીના પગ ધોયા હતા. આ જગતમાં મિત્ર પણ કૃષ્ણ જેવો કોઈ છે નહીં અને થશે પણ નહીં કે જેને પોતાની ગાદી ઉપરથી ઊભા થઈને પોતાના મિત્રને ગાદીએ બેસાડ્યો. આવી એક કૃષ્ણ અને સુદામાની મિત્રતાની મારે તમને નથી વાત કરવી, પણ અહીં સ્વયં સુદામાજી તમારી વચ્ચેથી જ પધારવાના છે અને કૃષ્ણનું પણ મિલન થશે. તો ચાલો હવે આપણે બધા રાહ શેની જોઈએ. ફ્લાઇટ ટેક ઓફ થઈ ચૂક્યું છે. આવી જાઓ બધા દ્વારકામાં અને અરે દ્વારપાલો કનૈયા સે કહી દો, અરે દ્વારપાલો કનૈયા સે કહી દો લઈને આવે છે વેદ કૃષ્ણ, ગર્ગ સુદામા, વેદાંત અને પ્રયાગ દ્વારપાલો અને કૃપા, અમારી કૃપા એ રૂકમણી થઈને પરફોર્મન્સ આપશે. અરે દ્વારપાલો કનૈયા સે કહી દો. તમે બધા એવા ભાવ કરજો કે આપણે હવે દ્વારકા પહોંચી ગયા છીએ. આપણું પ્લેન દ્વારકામાં ઉતરી ચૂક્યું છે. દ્વારકાધીશના રાજમહેલમાં આપણે પણ બધા પહોંચી ચૂક્યા છીએ. मेरे बचपन का मेरा यार, मेरे बचपन का मेरा यार, मेरा शाम यही सोच कर में आस गए अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दिल के सखा नसीबा गया है, नसीबा गया. अरे द्वारपालो कन्हैया से कह दो, पालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया. हो भटकते भटकते न जाने कहाँ से, ओ भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया, ओ तुम्हारे महल के करीब आ गया है.
नजर पे है पगड़ी नतन पे है गामाला बता दो कन्हैया को नाम है सुदामा बता दो कन्हैया को नाम है सुदामा एक बार मोहन से जाकर ये कह दो एक बार मोहन से जाकर ये कह दो दर पे सुदामा गरीब आ गया है दर पे सुदामा गरीब आ गया सुनते ही दौड़े चले आए मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले से सुदामा को मोहन हुआ रुक्मणी को बहुत ही अचंभा हुआ रुक्मणी को बहुत ही अचंभा ये मेहमान के साथ अजीब आ गया है ये मेहमान के साथ अजीब आ गया है ये मेहमान के साथ अजीब आ गया है बराबर में अपने सुदामा बिठाए चरणासों से शाम ने धुलाए चरणासों से शाम ने बराबर में अपने सुदामा बिठाए चरणासों से शाम ने धुलाए घबराओ प्यारे जरा तुम सुदामा हो न घबराओ प्यारे जरा तुम सुदामा खुशी का समय करीब आ गया है खुशी का समय करीब आ गया खुशी का समय करीब आ गया है खुशी का समय करीब आ गया अरे घर पालो कन्हैया से कह दो अरे घर पालो कन्हैया से कह दो घर पे सुदामा गरीब आ गया है घर पे सुदामा गरीब आ દ્વારકાધીશ કી જય। આપણે દ્વારકામાં છીએ અને ભગવાન કૃષ્ણ તમને દર્શન આપ્યા છે ત્યારે બેઠા બેઠા દર્શન ના થાય એકવાર જગ્યા ઉપર ઊભા થઈને ભગવાનના દર્શન કરીએ તો વધારે તાળીઓના ગડગડાટ સાથે કેટલું બધું સરસ ભાવવાહી ગીત રજૂ કર્યું। આપણને સાક્ષાત કૃષ્ણના દર્શન અને એ પણ આપણે દ્વારકામાં આવીએ એ રીતે જેને દર્શન કરાવ્યા એવા તમામ ભૂલકાઓ માટે ખૂબ ખૂબ
અભિનંદન. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ.